જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે. આજે આપણે સવારમાં નીકળી ગયા છીએ આપણા ગામથી અમદાવાદ જવા માટે. અમદાવાદ શું કામ છે તે આગળ તમને વિડીયોમાં જોવા મળી જ જશે. તો વાત કરીએ તો આપણે આજે લોકલ એટલે કે છૂટક સાધનમાં આપણા ગામથી અમદાવાદ જવાના છે. તે આપણા ગામથી આશરે 100 કિલોમીટર દૂર છે. તો ફટાફટ કોઈક સાધન મળે એની રાહ જોઈ રહ્યા છીએ કે આપણને કોણ બેસાડશે. બાકી રોડમાં આવું જ કોઈ દેખાતું નથી કે કોઈ સાધન બી આવતું નથી. તો જોઈએ આપણને કોણ બેસાડે છે. બાકી જલ્દીથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આપણને ફાઇનલી બાઇક મળી ગઈ છે. આપણે હિંમતનગરથી આગળ જઈ રહ્યા છીએ તો આપણને મોતીપુરા ડેપોમાં ઉતારી દેશે. ત્યાંથી આપણે બસનો સહારો લઈ અને મેમકો સુધી જઈશું. ત્યાંથી આપણે રિક્ષામાં બેસીને સિવિલમાં જવાનું છે. તો ફાઇનલી આપણે મોતીપુરા ડેપોમાં ઉતરી ગયા છીએ. હવે આપણે જોવાની છે બસની રાહ. તો કેવું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો એક બસ આવી છે, જોઈએ અમદાવાદ જાય છે કે નહીં. અહીંયા તો એક મિનિટમાં એક બસો આવતી જતી હોય છે. બાકી જોઈએ તો નથી બસ આપણી બીજી આવી બસ. આ બસ લાગતું નથી આપણી હોય. સંતરામપુર જઈ રહી છે બસ. તો હવે તો 3 બસો એક હાથી આવશે. આમાં તો એક આપણી અમદાવાદની બસ આવી જ જોઈએ. પહેલી બસ તો નહીં જ. બાકી પાછળની બે જોઈ લઈએ. બીજા નંબરની બસ લાગતું નથી આપણે જતી હોય એવું. બોડેલી છે, બોડેલી ગઈ. હવે ત્રીજી બસ તો આપણી આવી જોઈએ અમદાવાદ જવા માટે. તો હા, મળી ગઈ છે બસ. ખેડબ્રહ્માથી સુરત જઈ રહી છે વાયા અમદાવાદ. તો આપણે ફટાફટ ચડી જઈએ ગુર્જરનગર બસમાં. તો ફાઇનલી આપણે બસમાં સવાર થઈ ગયા છે અને ઊભા જઈ રહ્યા છીએ. તો ડ્રાઈવર ફૂલ મોડમાં, એક્શન મોડમાં બસ ચકાચક ફૂલ સ્પીડમાં જઈ રહી છે અને મોજ ઉઠાઈ રહ્યા છે 3-4 જણા થઈ. બાકી તો બસ ફૂલ પેક છે અને આપણે હવે મેમકો ઉતરી જશું. તો મેમકોથી ઉતરીને આપણે બ્રિજ ચડી રહ્યા છીએ. જોઈએ આપણે સિવિલમાં જઈ રહ્યા છીએ અને સિવિલમાં કદાચ વિડીયો નહીં ઉતારવા દે. મને પાક્કી ખબર છે કે સિવિલમાં બહુ સ્ટ્રિક્ટ નિયમો છે. તો આપણે સિવિલના બહાર આવીને ઉતારીશું. તો ફાઇનલી આપણે આપણું કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે. તો આપણે અહીંયાથી દવા લઈ લીધી છે અને અહીંયા માસ્ક પહેરી રાખવું પડે છે. હું તમને એક જનરલ ઓપીડી બતાવી દઉં. ઓપીડી વિભાગ અમદાવાદ સિવિલ છે અને આપણે પાછા આવીને બસમાં બેસી જાય છીએ મેમકોથી. તો રસ્તામાં જે આવે એ આપણે તમને બતાવ્યું. બાકી પાછળ જોઈએ ને તો આખી બસ ખાલી છે. તો આપણે બસ ઉતારી દીધું અને હવે ફૂલ જઈએ. ડ્રાઈવર સાહેબ બતાવી દઈએ, સીટો બતાવી દઈએ કેવું ડબલું હલા છે. ફટાફટ ના બ્રિજ બની રહ્યા છે એટલે પછી આ વગરના ટ્રાફિક ઓછો થઈ જશે. બહુ જ ગરમી બાકાજીકી કરી રહી છે. અને આ જોઈએ તો આપણે એરપોર્ટ નજીક છે એટલે વિમાન જોવા મળી ગયું. આ તો સોનાવર સુહાગા જેવું થઈ ગયું. વિમાન જોવા કેવી રીતે એકદમ નેચું ઉતરવા જઈ રહ્યું છે. અહીંયાથી 1.5 કિલોમીટર નેચે જ એરપોર્ટ છે. વિમાન જાય મસ્ત. આપણી આન બાન શાન એટલે આપણો તિરંગો કેવી રીતે લહેરાઈ રહ્યો છે. ફાઇનલી તો આપણે આવી ગયા છીએ હિંમતનગર ડેપોમાં. ને આ બસમાં આપણે આવ્યા હતા. હું બતાવું તમને. જુઓ, આ બસમાં આપણે આવ્યા હતા. બાકી હિંમતનગરનો ડેપો લાગે છે ને બાકી એક નંબર. કેટલાય વર્ષો વીતી ગયા પણ કોઈ હિંમતનગર ડેપોને હજી કાપી નથી શક્યું. અને આવી ગયું આપણું હિંમતનગર રેલવે સ્ટેશન જંકશન. એક દિવસે અહીંથી બેસી અને ઉદયપુર રેલવેમાં જવું છે. આપણે 500 સબસ્ક્રાઈબર ફટાફટ કરી દો એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરો. બાકી વાત કરીએ તો આપણે રિટર્નમાં આપણા ગામનો ડાલો મળી ગયો. તો ડાલામાં બેસી અને ઘરે જઈ રહ્યા છીએ. તો ફૂલ ગરમીમાં બાગાજી ડાલો ફૂલ સ્પીડમાં જઈ રહી છે. અને મને અહીંયા એક વસ્તુ દેખવાની છે. એ આપણા અગર ડીઝલ પુરાવાનું છે તો ત્યાં હું તમને બતાવી દઈએ. તો આવી જાય છે આપણે ડીઝલ પુરાવા. 500નું નાખવાનું છે ડીઝલ. તો ફટાફટ જઈ રહ્યા છીએ પેટ્રોલ પંપ પર. ડીઝલ એમ મળે તો પેટ્રોલ પંપ જ કેમ કહેવાય. જુઓ, આ બતાવતો તમે કેવું કુડકલી બનાવવામાં આવ્યું છે. નેનું પેલું એ ઓટોમેટિક પોડી હલાવીને જુઓ કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એવું કે કુડકલી જુઓ. ઓવર તો બાકી આપણે હવે ઉતરી ગયા છીએ આપણે જ્યાંથી ચડ્યા હતા એ ગણા. અને હવે આપણે તરબૂચ લીધું છે તો લઈને ઘર ભેગા થઈ જાય. જય માતાજી.